હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. અળવીના ભજીયા એટલે કે પાતરા બનાવવાની રીત આપણે જોવી હોય તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે. ચણાના લોટમાં આપણે ચટણી પાવડર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ગરમ મસાલો એડ કરીશું. હળદર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ ખાંડ પાવડર એડ કરીશું. ખાંડનો ભૂકો કરીને પીસીને ત્યારબાદ આખું જીરું એડ કરી દઈશું. થોડો બેકિંગ સોડા, ચપટી એક બેકિંગ પાવડર, ત્યારબાદ લીંબુનો રસ, થોડું તેલ, તલ, ત્યારબાદ પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું. લોટ મીડિયમ બાંધવાનો છે, બહુ ઢીલોય નહીં અને બહુ કઠણાઈ નહીં. એ રીતે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. આવી રીતના કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે. હજી થોડું પાણી એડ કરી દઈશું. એકદમ સરસ જોઈ શકો છો. હવે આપણે અળવીના પાનમાં જે ઉપરની રગ હોય તે કાઢી લેવાની છે. આ રીતે આવી રીતના ઉપરની રગ કઢાઈ જાય બધા જ પાનમાં આ રીતે કરી લેવાનું છે. ત્યારબાદ એક ઢોકળીઓ લઈ અને તેમાં પાણી મૂકવાનું છે. ગેસ ઉપર પાણી ગરમ મૂકીશું અને આવી રીતના પ્લેટ રાખી દઈશું. આવી રીતના તૈયાર કરી લઈશું. હવે પાનમાં આપણે જે ચણાના લોટનો આપણે બનાવ્યું તે આપણે અહીંયા આવી રીતના આખા પાનમાં લગાડી દઈશું. તમે જોઈ શકો છો. પછી આવી રીતના રોલ વાળી દેવાના. એવી જ રીતે બધા પાન તૈયાર કરી લેવાના. એક પછી એક ગોઠવી દેવાના. આવી રીતના બધા જ પાન ગોઠવાઈ જાય. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દઈશું. ત્યારબાદ ઢોકળીઓ મૂકી દઈશું અને એના માથે આવી રીતના બંધ કરી દઈશું. 10 થી 15 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર આમને આમ રાખી દઈશું. 15 મિનિટ બાદ હવે આપણે ચાકા વડે ચેક કરી લઈશું કે ચડી ગયા છે કે નહીં. સરસ ચડી ગયા છે. હવે પાટલા ઉપર રાખીને આવી રીતના રોલ કાઢી લઈશું. તમે જોઈ શકો છો. આવી રીતના રોલ. હવે આપણે તેલ ગરમ મૂકીશું અને આ રોલને આપણે ફ્રાય કરી લઈશું. એક પછી એક આમાં એડ કરીશું અને એકદમ કડક થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. આવી રીતના થવા દેવાના.
એકદમ સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. હવે લોયામાં આપણે કાઢી લઈશું બધા જ. એકદમ સરસ થઈ ગયા છે. હવે તમે દહીંમાં ખાંડ નાખી અને મીઠા દહીં સાથે તે સર્વ કરી શકો છો. તો એકદમ તૈયાર થઈ ગયા છે આ નવી રેસીપી. આવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવી સબસ્ક્રાઈબ કરી નાખજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, ઘરે ટ્રાય કરીને કમેન્ટમાં કહેજો કે કેવું બને છે, અને વધારેમાં વધારે ફ્રેન્ડ્સ સાથે શેર કરો જેથી ફ્રેન્ડ્સને પણ જાણવા મળે. થેન્ક યુ.